આગામી દિવસોમાં ગુજરાતની પ્રજા એના પટ્ટા ઉતારી લેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આજ સાહેબ મુઠ્ઠીભર બેઈમાનોના ઘર ભરવા માટે શું આપણે લાખો ઈમાનદાર યુવાનોને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર ચલાવી લેવાય? હરગીજ નહીં. ભારતીય જનતા પાર્ટીના ટટ્ટુઓને અમે જાહેરમાં ચેતવણી આપીએ છીએ કે ખબરદાર, એ ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે, કોંગ્રેસનો કાર્યકર્તા છે, આંદોલનનો સિપાહી છે અને એનો સંકલ્પ એ ગુજરાતની નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સ ના દૂષણથી બચાવવાનો છે. અમારા યુવાનોના પેટમાં જે ઝેર રેડાયેલું છે ને બાપ, એના ભવિષ્યને સલામત કરવા માટે થઈને અમે આ લડાઈને આગળ વધારી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીએ એક ખાખી વર્દી નો ક્યાંય દુરુપયોગ કર્યો, એના રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે થઈને એ ખાખી વર્દી ને આડી ધરવાનું કામ કર્યું. આજ ખાખી વર્દી ને જોઈ અને સામાન્ય માણસ એનો રસ્તો ફેરવી લઈને એવી દયનીય પરિસ્થિતિમાંથી ગુજરાત પસાર થયું છે. સંવિધાનની રક્ષા કરશે એવા બધાય સિપાહીઓને મારા સહિત આખું ગુજરાત સલામ કરશે. ડ્રગ્સ અને દારૂબંધી મુદ્દે ફરી એક વખત ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત વિધાનસભામાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી આવ્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક કવિતા લખીને આક્રમક પોસ્ટ કરી હતી, જેમાં પરેશ ધાનાણીએ રાજ્યમાં વ્યાપી રહેલા ડ્રગ્સ માફિયા, વ્યાજખોરી અને મિલકત માફિયાઓના સિન્ડિકેટ સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરેશ ધાનાણીએ પોતાની પોસ્ટમાં કવિતાની શરૂઆત જ પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ જેવા તીખા શબ્દોથી કરી છે. શું છે આખો મામલો, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જાણે કે ધાનાણીએ ભાજપને ધધડાવી નાખી હોય તેમ ટ્વિટર એટલે કે એક્સ હેન્ડલ પર કવિતા લખીને સરકાર સામે આકરા પ્રહારો કર્યા. તેમણે રાજ્યના યુવાનોને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હોવાનો સીધો આરોપ લગાવ્યો છે. ત્યારે રાજકોટ આવેલા કોંગ્રેસ નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને વિવિધ મુદ્દે વાત કરી હતી. પરેશ ધાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં દારૂ ડ્રગ્સનું દૂષણ વકર્યું છે, કરોડોનું ડ્રગ્સ પકડાયું છે, પણ હજુ સુધી ડ્રગ્સના આકાઓ પકડાયા નથી. આ સાથે જ તેમણે સુરત ભાજપના નેતા કુમાર કાનાણીને દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવા બદલ અભિનંદન પાઠવ્યા. કહ્યું હતું કે દારૂ અને ડ્રગ્સ મામલે ગુજરાતના જે કોઈ લોકો અવાજ ઉઠાવે છે તેને આવકાર અને અભિનંદન. શું બોલ્યા પરેશ ધાનાણી, આવો સાંભળીએ. નવી પેઢી એને નશાની ગર્તામાં ધકેલવાનો સતત પ્રયાસ થયો ને એનો ભોગ આજે ગુજરાતનું યુવાધન બન્યું. દારૂ વિરુદ્ધ લડાઈ લડનારું ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ સામેની લડાઈ હારી ગયું છે. કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ગુજરાતના તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ મહાનગરો, ગુજરાતની એક પણ સ્કૂલ કોલેજનો દરવાજો એવો નહીં હોય કે ત્યાં દારૂ અને ડ્રગ્સની ડિલિવરી નહીં થતી હોય. સરકાર શું કરવા ધારે છે એ સવાલ પૂછવાનો સમય હવે પાક્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દારૂ અને ડ્રગ્સ માફિયા પહેલા આપણી પેઢીને બંધાણી બનાવે છે. આજ ડ્રગ્સ માફિયાઓ આપણા બાળકોને ઘરમાં મજબૂરીવશ ચોરી કરતા શીખવાડે છે. ઘરની પાબંદીઓ જ્યારે લાગે ત્યારે આવા જ આપણા બાળકો એને ઉધારમાં ડ્રગ્સ અને દારૂ પૂરો પાડી વ્યાજકવાદીઓની જાળમાં ફસાવે છે. આપણી ઘરે ઉછરતો નવયુવાન એ બંધાણની લતવશ ક્યાંય મજબૂરીથી કોરા ચેક, કોરા સ્ટેમ્પ પેપર, કોરી પ્રોમિસરી નોટમાં સહી કરી અને એ વ્યાજકવાદીઓની જાળમાં ઊંડે ને ઊંડે ફસાઈને ખૂંચતો જાય છે. અને આ વ્યાજકવાદીઓ જે કોરા ચેક, પ્રોમિસરી નોટ અને સ્ટેમ્પ પેપરમાં સહી કરી છે એનો દુરુપયોગ કરી આપણી બાપ દાદાની વારસિયાઈ મિલકતો એ પચાવી પાડવાનો પેત્રો કરીને એના ભોગ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હજારો પરિવાર બન્યા છે. ખૂબ દુઃખદ વાત છે કે આ ડ્રગ્સ માફિયા, વ્યાજકવાદીઓ અને મિલકત માફિયાની સિન્ડિકેટ ખુલ્લેઆમ ગુજરાતની ભાવિ પેઢીનું શોષણ કરી રહી છે અને સરકાર ક્યાંય ચૂપ છે. સરકારની ચૂપકીદી એ સીધો સરકારની નિષ્ઠા ઉપર પ્રશ્ન ઊભો કરે છે. આ લડાઈ રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે. આ લડાઈ ગુજરાતના ભાવિ પેઢીને બચાવવાની લડાઈ છે. આ લડાઈ ગુજરાતના યુવાનોને દારૂ અને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવાની લડાઈ છે. આ લડાઈ મારા ગુજરાતને પંજાબની જેમ ઉડતું ગુજરાત બનતા અટકાવવાની લડાઈ છે. આ દારૂ અને ડ્રગ્સ ની લતમાં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે. કેટલી માની કૂખ ઉજળી ગઈ છે. કેટલી દીકરીઓ એના ભાઈ છીનવાઈ ગયા છે. કેટલી સૌભાગ્યવતીઓ એના સિંદૂર છીનવાઈ ગયા છે. ત્યારે આ લડાઈ એને રાજકારણથી ઉપર ઉઠી એક સામાજિક સુધારણાની લડાઈ તરીકે આપણે સૌએ સાથે મળીને આગળ લઈ જવાનો સંકલ્પ કરવો જોઈએ. અને એ જ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જન આક્રોશ યાત્રા પહેલો તબક્કો સૌરાષ્ટ્રમાં પૂરો કર્યો, બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતથી એની શરૂઆત કરી છે. જ્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે જનતાના દરબારમાં જાય છે, ત્યારે મારી મા બેન દીકરીઓ વર્ષોથી સુતેલી સરકારને જગાડવા ફરિયાદ કરી, કોઈ સાંભળ્યું નહીં. એટલે આજ અમે મુખ્ય વિપક્ષ ન હોવા છતાં ખૂબ ભારે મોટી આશા અને અપેક્ષાઓ સાથે એ જન આક્રોશ યાત્રામાં ફરિયાદ કરી રહી છે કે અમારા દીકરાઓને આ ડ્રગ અને દારૂના દૂષણમાંથી બચાવો. લોકો કહી રહ્યા છે, પણ ક્યાંય લોકોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી સતત અને સળંગ શાસન કરનારા લોકો એના પેટનું પાણી ન એનું. મને ગર્વ થાય છે કે કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા, ચૂંટાયેલો જનપ્રતિનિધિ ભાઈ જિગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશને જઈ અને પોલીસની નિષ્કાળજી પ્રત્યે સવાલો ઉઠાવ્યા. તો ક્યાંય સત્તામાં બેઠેલા લોકોનો ગ્રાસ લૂંટાતો હોય એમ પોલીસ પરિવારના નામે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને દલિતનો દીકરો સમજીને સરકારે દબાવવાના નિરર્થક પ્રયાસ કર્યા એ ખૂબ નિંદનીય છે. ભાઈ જિગ્નેશ, આ લડાઈ તમારી નથી, આ લડાઈ કોઈ વ્યક્તિની નથી, આ લડાઈ કોઈ વર્ણની નથી, આ લડાઈ કોઈ વર્ગની નથી, આ લડાઈ સમાજની છે, આ લડાઈ ગુજરાતની છે. અને અમે સરદારના વારસો તમારી સાથે છીએ, સમગ્ર ગુજરાત તમારી સાથે છે. એ સંદેશ સાથે અમે આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની લડાઈ આવતા દિવસોમાં આખા ગુજરાતના તમામ જિલ્લે, તમામ તાલુકે 18,000 ગામડાઓની અંદર લઈ જવાના છે. આપણે સૌ જાણીએ કે દરરોજ દી ઉઠે અને ક્યાંય છાપામાં, ક્યાંય ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં, ક્યાંય સોશિયલ મીડિયામાં લાખો કરોડો રૂપિયાનું ડ્રગ પકડાણું, ચરસ પકડાણો, ગાંજો પકડાણો, દારૂ પકડાણો, આવા સમાચારો મળતા રહે છે. આ જે વસ્તુ પકડાઈ રહી છે ને, એ તો પાશેરામાં પૂણી સમાન છે. સાહેબ, સરકારની નિષ્ઠા ઉપર એટલા માટે સવાલ થાય કે દારૂ પીનારા પકડાય, ડ્રગ્સના વ્યસનમાં મજબૂરીવશ લથડતા યુવાનો પકડાય, પણ દારૂ વેચનારા કેમ નથી પકડાતા? ડ્રગ્સ વેચનારા કેમ નથી પકડાતા? આ દારૂ અને ડ્રગ્સ વેચાવનારા કોણ છે? એ ગુજરાતનો સવાલ આજ કોંગ્રેસ પક્ષ જનતાની અદાલતમાં લઈ જવાની છે. જેઓ કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તાએ, જનતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિએ સરકારમાં બેઠેલા લોકો સામે સવાલ કર્યો. કાયદાનું પાલન કરાવવાની સીધી જવાબદારી છે એવા પોલીસ કર્મીઓ
ઉપર આંગળી ચીંધી તો આખી સરકાર જાણે કે દારૂ અને ડ્રગ માફિયાના બચાવમાં બહાર નીકળી હોય એવું હવે ગુજરાતના લોકોને લાગી રહ્યું છે. મને લાગે છે કે ભલે નામ હોય સહાય, પણ ગુજરાતના પોલીસ વડા ખુદ નિસહાય છે. કેટલાય પીડિત પરિવારો પોલીસ સ્ટેશને જાય, દારૂ અને ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધ ફરિયાદ કરે, એની જાણકારી આપે, તો બાતમી આપનારા લોકોની બાતમી એ માફિયાઓ સુધી કોણ પહોંચાડે? એ ગુજરાતના લોકોને સવાલ થાય છે. એ દારૂના અડ્ડા ચલાવનારા લોકો શું પોલીસથી અજાણ છે? આ આખા ગુજરાતમાં યુવા ધનને સ્કૂલ અને કોલેજમાં ડ્રગ્સની પડીકીયું, ગાંજો, ચરસ કોણ પહોંચાડે? શું આ પોલીસ એનાથી અજાણ છે? ના, આ રાજ્યના પોલીસ વડા ખુદ નિસહાય છે. એના આકાઓના ઈશારે ક્યાંક આંખ મીચામણા કરવા પડે છે અને રખે ને ક્યાંય ખુલ્લી આંખે આવા તત્વોને ઝેર કરવા માટે થઈને કદમ ઉઠાવે તો ક્યાંક એની નોકરી તો જોખમમાં નથી ને? એવી ચિંતા હવે ગુજરાતના કેટલાય ઈમાનદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સતાવી રહી છે. આપણે સૌ એના સાક્ષી છીએ. એક ઈમાનદાર પોલીસ અફસર સતીશ વર્મા હોય, ઈમાનદાર પોલીસ અફસર રજનીશ રાય હોય, ઈમાનદાર પોલીસ અફસર રાહુલ શર્મા હોય, એક ઈમાનદાર પોલીસ અફસર સંજીવ ભટ્ટ હોય. સાહેબ, આજે 20-20 વર્ષ પૂરા થવા આવશે, એક ઈમાનદાર અધિકારીને કોઈ ખોટા બનાવી કાઢેલા જૂના કેસમાં જેલની અંદર ધકેલી દે, એના ધર્મપત્ની, એની દીકરીઓ વર્ષોથી ન્યાય માટે ભીખ માંગી રહી છે. ત્યારે આ બની બેઠેલા પોલીસ પરિવારના લોકોના પેટનું પાણી નહીં હેલું હોય? એક નિર્દોષ અધિકારી, એને સરકારમાં બેઠેલા લોકો એની સામે આંગળી ચીંધી તો એના ઘર ઉપર બુલડોઝર ચલાવ્યું, ત્યારે આ બની બેઠેલા પોલીસ પરિવારના લોકોના પેટનું પાણી નહીં હેલું હોય? એ સતીશ વર્માજી હોય, રજનીશ રાય હોય, રાહુલ શર્મા હોય, ક્યાંય નોકરીઓ છોડવી પડી, એના પ્રમોશન અટકાણા, ત્યારે આ પોલીસ પરિવારનું પાણી નહીં હેલું હોય? દુઃખ થાય છે કે પોલીસ પરિવારના નામે ક્યાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમલમનો ખેસ ખિસ્સામાં મૂકી એક દલિતના દીકરાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. અને આવા ભારતીય જનતા પાર્ટીના ટટ્ટુઓને અમે જાહેરમાં ચેતવણી આપીએ છીએ કે ખબરદાર, એ ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે, કોંગ્રેસનો કાર્યકર્તા છે, આંદોલનનો સિપાહી છે, અને એનો સંકલ્પ એ ગુજરાતની નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સ ના દૂષણથી બચાવવાનો છે. અમારા યુવાનોના પેટમાં જે ઝેર રેડાયેલું છે ને બાપ, એના ભવિષ્યને સલામત કરવા માટે થઈને અમે આ લડાઈને આગળ વધારી રહ્યા છીએ. આપણે સૌ એ બાબતના સાક્ષી છીએ કે આ દેશમાં લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા, લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થાનું નિર્માણ એ દેશના સંવિધાને કર્યું છે. હું અને તમે ગુજરાતનો ગરીબ હોય કે અમીર, રાજા હોય કે રંગ, ગામડાનો હોય કે શહેરનો, દરેક માણસ દરરોજ દી ઉઠે માચીસ ખરીદવાથી શરૂ કરી અને જૂતા, કપડા, પેન્ટ, ગાડી, ઘોડા, પેટ્રોલ, ડીઝલ, એ દરેક વસ્તુની ખરીદીમાં ટેક્સ ચૂકવીએ છે. આ ગુજરાતની પ્રજા એની પરસેવાની કમાણીથી જે રાજ્યની તિજોરી ભરાઈને એ પ્રજાના પૈસે પોલીસ વાળાને પગાર ચૂકવવામાં આવે છે. મને ગર્વ થાય છે ઈમાનદાર અધિકારીઓ ઉપર જેને ખાખીની લાજ રાખી છે. સાહેબ, એક જમાનો હતો કે ખાખી વર્દી જોઈ અને સામાન્ય માણસમાં સુરક્ષાનો ભાવ થતો, સુરક્ષાનો અહેસાસ થતો, અને આજ ભારતીય જનતા પાર્ટીએ એક ખાખી વર્દી
નો ક્યાંય દુરુપયોગ કર્યો, એના રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે થઈને એ ખાખી વર્દી ને આડી ધરવાનું કામ કર્યું. આજ ખાખી વર્દી ને જોઈ અને સામાન્ય માણસ એનો રસ્તો ફેરવી લઈને એવી દયનીય પરિસ્થિતિમાંથી ગુજરાત પસાર થયું છે. મારે ઈમાનદાર અધિકારીઓને સલામ કરવી છે જે સંવિધાનની રક્ષા કરી રહ્યા છે, પણ પ્રજાના પૈસે પગાર લેનારા, સંવિધાનના સોગંદ ખાઈ અને સત્તાધારી પાર્ટીના રાજકીય ઇશારે નાચનારા કોઈ પણ પટ્ટાવાળા હશે ને તો આગામી દિવસોમાં ગુજરાતની પ્રજા એના પટ્ટા ઉતારી લેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આજ સાહેબ મુઠ્ઠીભર બેઈમાનોના ઘર ભરવા માટે શું આપણે લાખો ઈમાનદાર યુવાનોને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર ચલાવી લેવાય? હરગીજ નહીં. મુઠ્ઠીભર બેઈમાનો એના ઘર ભરવા માટે ગુજરાતના લાખો યુવાન એને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું જે સરકારની મીઠી નજર તળે ષડયંત્ર ચાલી રહ્યું છે એને ગુજરાત હરગીજ ચલાવી લેશે નહીં. આ ડ્રગ માફિયા, વ્યાંજકવાદી, મિલકત માફિયાઓની જે સિન્ડિકેટ બની અને સમગ્ર ગુજરાતના યુવા ધનને બરબાદ કરી રહ્યું છે, વર્ષોથી ગુજરાતને બાનમાં લીધું છે, છતાંય સરકાર સૂતી છે. એક સામાન્ય માણસ સવાલ પૂછે તો એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, ક્યાંય જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. એક ચૂંટાયેલો જનપ્રતિનિધિ જ્યારે ઈમાનદારીથી આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો છે ત્યારે હવે મને અને ગુજરાતને લાગે છે કે બધાય બેઈમાનોનું ટોળું ખુદ ભેગું મળી અને આ માફિયાઓને બચાવવાની જરૂર છે. શું આ માફિયાઓને માલ ખાય, આ માફિયાઓનો માલ ખાઈ નવી પેઢીને બરબાદ કરવા માટે સત્તામાં બેઠેલા લોકો એને મોકળું મેદાન આપશે? શું મારું સંસ્કારી ગુજરાતે હવે ડ્રગ માફિયાઓનું પ્રવેશ દ્વાર બની જાય? શું મારો ગુજરાતનો યુવાન હવે ખુદ ડ્રગ માફિયાઓનો ગુલામ બની જાય? સાહેબ, ગાંધી અને સરદારનો ગુજરાત, ત્યાં દારૂ પણ હરામ હતો. આજ દેશના સન્માનની પ્રધાનમંત્રી, ગુજરાતના પનોતા પુત્ર માનની નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી છે. ગુજરાતના પનોતા પુત્ર આજે ભારત સરકારમાં ગૃહમંત્રી છે. જે ગાંધી અને સરદારનું ગુજરાત હતું એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈના ગુજરાતમાં પરિવર્તિત થયું અને એનું પરિણામ શું આવ્યું સાહેબ? આપણું ઘર આંગણાનું કચ્છ, મુન્દ્રા બંદરે એક ડીઆરઆઈના ઈમાનદાર અધિકારીએ લાખો કરોડ રૂપિયાનું ડ્રગ્સ એનું કન્સાઇનમેન્ટ પકડી પાડ્યું. ટૂંકા ગાળાની તપાસમાં એ વાત સામે આવી કે આની અગાઉ આવા 2-3 કન્ટેનર તો દેશમાં ઘૂસી ગયા. યુવાનોને બરબાદ કરવા માટે ઝેર સમાન ડ્રગ્સ એ આખા દેશમાં, પ્રદેશમાં વેચાઈ ગયું. એક ઈમાનદાર અધિકારીએ એ લાખો કરોડનું ડ્રગ્સ પકડ્યું. સાહેબ, એક અઠવાડિયામાં એની પાસેથી તપાસ છીનવી લેવામાં આવી. કોના ઈશારે? એક ઈમાનદાર અધિકારી જેણે મુન્દ્રા બંદરેથી ડ્રગ્સનું કન્ટેનર પકડ્યું હતું એને ટ્રાન્સફર કરવામાં આવ્યું. કોના ઈશારે એની પાસેથી તપાસ છીનવી લેવામાં આવી? અને જે એજન્સીને જવાબદારી સોંપી હતી, લાખો કરોડ રૂપિયાનું ડ્રગ્સ રંગે હાથ પકડાણું, પણ સાહેબ એ ડ્રગ્સ માફિયાઓ નો પકડાણા. એ ડ્રગ્સ માફિયાઓના આકા કોણ છે? ક્યાં કે સરકારમાં તો નથી બેઠા ને, એ સીધો ગુજરાતના લોકોને સવાલ થાય છે. ત્યારે મારો સીધો સવાલ છે કે સાહેબ, આ મોદી સાહેબનું ગુજરાત છે અને આ સાહેબના ગુજરાતમાં ખુદ માફિયાઓની જ સરકાર પીઠ થરથબાવશે? સીધો જ સવાલ થાય છે કે શું સંવિધાનની સોગંદ ખાનારા ખુદ જ સરકારની કઠપૂતળી બની જાય? ગુજરાતને સીધો જ સવાલ થાય છે, શું ખુદ ઈમાનદાર અધિકારીઓની નોકરી ઉપર જોખમ વધતું જાય? સીધો જ સવાલ થાય છે, શું ખુદ ઈમાનદારો લોકોને ડરાવવા, ધમકાવવા, ફસાવવા અને જેલમાં ધકેલવાના ષડયંત્રો વારંવાર રચાતા જાય? શું હવે સુરક્ષાના પ્રતીક સમાન ટોપી અને પટ્ટા શું સરકારી ઉંબરે ગીરવે મૂકવા માટે મારા ઈમાનદાર અધિકારીઓએ, કર્મચારીઓએ મજબૂર થવું પડશે? ના,
ના અને ના, હરગીજ નહીં. સંવિધાનની રક્ષા કરે ને એને સિપાહી કહેવાય. અને ક્યાંય સત્તાધારી પાર્ટીના ઈશારે નાચે ને એ બધાય પટ્ટાવાળા. અમે સંકલ્પ કર્યો છે કે જે સંવિધાનની રક્ષા કરશે એવા બધાય સિપાહીઓને મારા સહિત આખું ગુજરાત સલામ કરશે. હાલ ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા ચાલી રહી છે, ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ યાત્રા ગરીબ, પછાત, ખેડૂત અને છેવાડાના વ્યક્તિને વાચા આપવાની યાત્રા છે. આ સાથે જ પરેશ ધાનાણીએ વલસાડમાં ચાલી રહેલી રાજ્ય સરકારની ચિંતન શિબિર વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ગુજરાતમાં 35 વર્ષથી ભાજપનું શાસન છે. ચિંતન શિબિરમાં દારૂના દૂષણ અને ડ્રગ્સની બધી દૂર કરવાનું ચિંતન થાય એ જરૂરી છે. ગુજરાત સરકાર ચિંતન શિબિરમાં પ્રજાની વેદના સમજે અને પ્રજાની ચિંતા દૂર થાય એવા આચરણ કરે. આ સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે પણ કહ્યું કે ગુજરાતના તમામ લોકો કોમનવેલ્થ યજમાનીને આવકારી રહ્યા છે. ગુજરાતના તમામ લોકો કોમનવેલ્થ યજમાનીને આવકારી રહ્યા છે. પરેશ ધાનાણીએ શું વાત કરી તે સાંભળો. બાઇટ પરેશ ધાનાણી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક સેન્ડલ પર લખેલી કવિતાના અંતે પરેશ ધાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંવિધાનની રક્ષા કરે એ સિપાહી, પાર્ટીના ઈશારે નાચે એ પટ્ટાવાળા. ત્યારબાદ આજે તેમણે વિવિધ મુદ્દે પત્રકાર પરિષદને સંબોધન કર્યું અને રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. જો કે આ સમગ્ર મામલે એવી ચર્ચા ચાલે છે કે હવે પરેશ ધાનાણી ખુલ્લેઆમ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉતરી આવ્યા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.